તે નિષ્ફળ નીવડ્યો છે। તો ખૂબ જ મોટા મહત્વપૂર્ણ સમાચાર, પાકનો ભારતના 15 શહેરમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભૂજ સહિત 15 શહેરમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમૃતસર, કપૂરથલા, લુધિયાણા, જલંધરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે જે સરહદી વિસ્તાર છે ત્યાં વધુ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો બિલકુલ જે પ્રકારથી આ જે નિષ્ફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, દીપા જોડાયા છે અમારી સાથે। દીપા, પાકિસ્તાન પોતાની જે નાપાક હરકત છે તે હજુ પણ યથાવત રાખશે, 15 શહેરમાં હુમલાનો પ્રયાસ પરંતુ નિષ્ફળ। લુબના, ગઈકાલની જે વાત છે કે જ્યારે 9 અડાર દેશ નાબૂદ કર્યા ભારત, ત્યારે પણ પાકના જે રક્ષા મંત્રી છે તે આવીને એવું કહે છે કે અમે પાકિસ્તાન જવાબ નહીં આપે। એટલે એક પ્રકારે પ્રોપેગેન્ડા ચલાવવામાં આવે છે વિશ્વમાં કે પાકિસ્તાન અત્યારે મજબૂત સ્થિતિમાં નથી, આર્થિક રીતે સદ્ધર નથી કે તે યુદ્ધ કરી શકે, અને એક અલગ પ્રકારનું એજન્ડા ચલાવ્યું, અને આજે 15 હુમલા કર્યા। તો આખરે આ પ્રકારનો વિરોધાભાસ કેમ જોવા મળી રહ્યો? બિલકુલ, સંવાદદાતા મેહુલ કચ્છથી લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લેવાનો પ્રયાસ કરીએ। મેહુલ, જે પ્રકારથી પ્રયાસ કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા, ખાસ કરીને ભુજને ટાર્ગેટ કરવામાં આવ્યા, ડ્રોનની મદદથી જે પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ નિષ્ફળ નીવડ્યો, શું વધુ અપડેટ છે? આવે છે જે કુલન ગામ છે, કાવડા ગામની બાજુમાં આવેલું છે, ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ એક ડ્રોન છે તે સવારના વહેલી સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ છે તે અહીં લોકોએ જોયું હતું, અને ત્યારબાદ છે તે ધડાકાભેર ડ્રોન છે તે પડી ગયું હતું, પરંતુ કઈ રીતના પડ્યું તે હજુ સુધી સામે નથી આવ્યું। પરંતુ જે રીતના હાલ વાત આવી રહી છે કે પાકિસ્તાન દ્વારા ભુજ પર અટેક કરવાનો પ્રયાસ કરાયો હતો, ને ત્યારે જે એજન્સીઓ છે તેના દ્વારા તેને નિષ્ફળ કરવામાં આવ્યો હતો, પરંતુ જે અહીંયાના સ્થાનિકો છે તેઓમાં હાલ કોઈ પણ જાતનો ભય નથી। પરંતુ જે રીતે રાત્રિના તેઓએ ડ્રોન જોયું હતું તેના વિડીયો પણ તેઓએ ઉતાર્યા હતા અને જાહેર કર્યા હતા, પરંતુ હાલ પણ કોઈ જાતનો એ ભયનો માહોલ નથી। મેહુલ, પરંતુ જે પ્રકારથી હુમલાનો પ્રયાસ તો થયો છે, તો ત્યાંના જે સ્થાનિક લોકો છે, શું તંત્ર દ્વારા કોઈ સતર્કતા બરતવામાં આવી રહી છે, તેમને ત્યાંથી દૂર ખસેડવાનો કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખરો મેહુલ? હજી જે રીતના વાત કરવામાં આવે છે, આપણી જે ભારતીય સેના છે ત્યાં પાસે જે કુરન ગામ આવેલું છે છેલ્લું, ગઈકાલે જ ન્યૂઝ 18ની ટીમ ત્યાં કને સ્થળ પર પહોંચી હતી અને જોયું હતું તો તમામ જે સેનાઓ છે તેઓની પૂર્ણ તૈયારી છે। પરંતુ જે રીતે આ રાતના ડ્રોન 4 વાગે જે દેખાયું છે તે પણ જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને પણ નિષ્ફળ કરવામાં આવ્યું છે। એટલે ચોક્કસથી જે સ્થાનિકો છે તેઓ જરૂર કહી રહ્યા છે કે અમને પૂરો અમારી સેના પર વિશ્વાસ છે। મેહુલ, જે સુરક્ષા એજન્સીઓ છે તેમના તરફથી કોઈ બ્રીફિંગ કરવામાં આવ્યું છે, મીડિયાને કોઈ જાણકારી આપવામાં આવી છે કે આ ડ્રોન જે છે તે કયા દેશમાં બનાવટ જે છે તે અંદેશા આપી રહી છે કે આ દેશનું હોઈ શકે છે? જે રીતે વાત કરવામાં આવે, પશ્ચિમ કચ્છ એસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી સવારે જે 5 વાગ્યાની આસપાસ છે તે આ ડ્રોન છે તે ટકરાઈ, જે વીજ તાર છે તેનાથી ટકરાઈ અને ધ્વસ્ત થયું હતું તેવી માહિતી આપવામાં આવી હતી, અને ત્યારબાદ છે તે એરફોર્સ સહિતની જે વિવિધ એજન્સીઓ છે તેઓને જાણ કરવામાં આવી છે, અને વિવિધ એજન્સીઓ છે તે ઘટના સ્થળે પહોંચી અને ડ્રોન ક્યાંથી આવ્યું, કઈ રીતનું હતું તેની તપાસ છે તે હાલ ચલાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર રીતે માહિતી સામે આવી નથી। મેહુલ, જે ડ્રોન આવ્યું હતું તેમાં આખરે શું હતું તે વિશે કોઈ જાણકારી? શું તેમાં કોઈ આઈડી ફિટ કરેલું હતું, અન્ય કોઈ સામાન એવો હતો કે પછી માત્ર ને માત્ર ત્યાંના વિસ્તારની જાસૂસી માટે એ ડ્રોન આવ્યું હતું? જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે જે જગ્યાએ આ ડ્રોન છે તે વીજ તાર સાથે ટકરાઈને જે નીચે પડ્યું હતું એ વિસ્તાર છે તે સરહદીય વિસ્તાર કહેવાય છે, જ્યાં પાસે છે તે આમ નાગરિકોને જવાની મનાઈ હોય છે। એટલે કે જે એજન્સીઓ છે ત્યાં પાસે તેઓ ગયા છે અને તે તપાસ ચલાવી રહ્યા છે, એટલે કે સામાન્ય લોકો છે તેઓને ત્યાં પાસે જવાની પણ મનાઈ હોય છે, અને સત્તાવાર રીતે છે તે કોઈ જાણકારી આપવામાં આવી નથી આ બાબતે। બિલકુલ મેહુલ, ખાવડા નજીક પણ એક શંકાસ્પદ ડ્રોન છે તે જોવા મળ્યું હતું, અને અત્યારે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે, ભારતના 15 શહેરોને પાકિસ્તાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા, જેમાં ભુજ પણ સામેલ છે। તો અત્યારે કચ્છ સરહદી વિસ્તાર છે, પાકિસ્તાનથી નજીક છે, શું વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે, ખાસ કરીને ત્યાંના નાગરિકોની સુરક્ષાને લઈને મેહુલ? ચોક્કસથી વાત કરવામાં આવે તો જ્યારથી તણાવભર્યું જે માહોલ સર્જાયો છે ત્યારથી છે તે અહીં જે વિવિધ એજન્સીઓ છે તે સરહદી વિસ્તાર હોવાના કારણે અહીંથી પહેલેથી જ સતર્ક છે, અને ગઈકાલે પણ ન્યૂઝ 18ની ટીમ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ હતી, જે બોર્ડરને નજીક આવેલું કચ્છનું છેલ્લું ગામ છે ત્યાંની મુલાકાત પણ લીધી હતી,
ત્યાં પણ તેઓને જે સ્થાનિક પોલીસ છે તેમજ વિવિધ એજન્સીઓ છે તેના દ્વારા સતત સંપર્કમાં રહેતા હોય છે, પરંતુ લોકોમાં હાલ પણ કોઈ જાતનો ભય નથી. મેહુલ, સુરક્ષા એજન્સીઓ આખરે હવે કેવા પ્રકારની કાર્યવાહી કરશે? કારણ કે 15 શહેરોમાં તો આ જે હુમલો કરવામાં આવ્યો તેને બિલકુલ નિષ્ફળ બનાવવામાં સૈન્ય બળો છે તેમને સફળતા મળી છે. હવે કેવી રીતે નાગરિકોને વધુ સતર્ક કરાશે? ચોક્કસથી જે પ્રમાણે સૂત્રોમાંથી જે રીતે માહિતી મળી રહી છે કે આ ડ્રોનથી હુમલો જે ભુજ તરફ કરવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસથી એજન્સીઓ છે તે હવે વધુ સતર્ક થઈ જશે અને લોકોને જે પ્રમાણે સતર્કતાના આદેશો છે તે પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે અને જે સરહદી વિસ્તારના સરહદની નજીક આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે પણ પૂરતા પ્રમાણમાં છે તે એજન્સીઓ સતર્ક રહેશે. બિલકુલ મેહુલ, દરિયાઈ પટ્ટીનો જે વિસ્તાર છે ત્યાં પણ માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ પણ માછીમારી ન કરે. બીજી બધી શું ગાઈડલાઇન્સ અત્યારે આપવામાં આવી રહી છે તમામ લોકોને? જે ચોક્કસથી વાત કરી તો જે રીતે માહિતી સામે આવી રહી છે કે હુમલો કરવામાં આવ્યો તો ભુજમાં જે ડ્રોન મારફતે, ત્યારે જે તમામ એજન્સીઓ છે તે સરહદી વિસ્તારના દરિયાઈ પટ્ટી હોય કે પછી ગ્રામ્ય વિસ્તારના જે સરહદને અડીને આવેલા ગામો હોય ત્યાં પાસે તમામ એજન્સીઓ ઓપરેશન સિંદૂર અંતર્ગત અનેક જગ્યાએ એટેક જે છે તે કરવામાં આવ્યા છે, પરંતુ પાકિસ્તાન જે છે તેની અવરચંડાઈથી બહાર આવતું નથી. આજે પણ અનેક જગ્યાએ ડ્રોન મારફત જે સંદિગ્ધ ડ્રોન જે છે તે દેખાયા છે અને તેને લઈ અને કેવા પ્રકારની કામગીરી થતી હોય છે. આપણી સાથે નિવૃત્ત જે વિંગ કમાન્ડર જે છે જયદેવભાઈ દેસાઈ તે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. આમ જોવા જઈએ તો વોર થતું હોય છે, આ પ્રકારની સ્થિતિ થતી હોય છે, ત્યારબાદ અવળચંડાઈ પાકિસ્તાનની તો વારંવાર જોવા મળતી હોય છે. આજે પણ આપણો ગુજરાતનો ઘણો બધો ભાગ એવો છે કે જે સરહદી વિસ્તાર ઉપર આવેલો છે, ત્યારે ત્યાં સંદિગ્ધ ડ્રોન દેખાઈ રહ્યા છે. આ કેવી રીતે એક જવાનના સૈનિક તરીકે કેવી રીતે જોતા હો છો અને કેવી રીતે એને ટેકલ કરતા હો છો? પહેલાં તો થેન્ક યુ વેરી મચ કે તમે મને આ વાત કરવાનો મોકો આપ્યો. આજે ડ્રોન કે જે એરબોર્ન ઇક્વિપમેન્ટ છે, એરબોર્ન પ્લેટફોર્મ છે. ડ્રોન એ એક જાતનું એરબોર્ન પ્લેટફોર્મ છે. ડ્રોન કે યુએવી, દેટ ઇઝ અનમેન એરિયલ વ્હીકલ. એનો લોડ કેપેસિટી અને એની જે ફંક્શનાલિટી છે જે એ અલગ અલગ હોય છે, અલગ ડ્રોનની અલગ અલગ હોય છે. કોઈ રેકનન્સન્સ માટે આવે, કોઈ લોડ ડ્રોપ કરવા માટે આવે. લોડ મીન્સ આર્મામેન્ટ લોડ હોય કે બીજો કોઈ લોડ હોય એ કરવામાં આવે. એ આજે બહુ જ પ્રખ્યાત છે કારણ કે એ ચીપ ફ્લાઇંગ મશીન છે કમ્પેર ટુ એરક્રાફ્ટ. અને અલગ અલગ જાતના એરક્રાફ્ટ હોય છે, અલગ અલગ જાતની સ્પીડ હોય છે એ લોકોની એરક્રાફ્ટની. અને એ પ્રમાણે પછી એનું એર ડિફેન્સ સિસ્ટમ હોય. સૌથી પહેલાં તો એ આપણા એરસ્પેસમાં એન્ટર થાય છે કે નહીં, એને માટે આપણે રડારને જે વિઝ્યુઅલ ઓબ્ઝર્વેશન પોસ્ટને બધી હોય એ આખી આપણી ચેન હોય એ પહેલાં કામમાં આવે. એટલે કે તમને પ્રી વોર્નિંગ મળે કે ભાઈ આવી જાતનું કોઈ એરક્રાફ્ટ હોય, ડ્રોન કે યુએવી અને કોઈ એરક્રાફ્ટ હોય તો એ આવે. અને કઈ જાતનું એરક્રાફ્ટ છે, કઈ જાતનું ફ્લાઇંગ મશીન છે એ પ્રમાણે પછી એરફોર્સના કંટ્રોલ રૂમમાં એનું ડિસિઝન થાય કે આને માટે શું કરવું. લાઈક ડ્રોન હોય તો એન્ટી ડ્રોન સિસ્ટમ આપણી પાસે હોય. યુએવી મોટું યુએવી હોય તો એનું અલગ હોય. શોલ્ડર લોન્ચ મિસાઇલ, રોકેટ્સ એન્ડ મિસાઇલ છે, લાઈક ઈગલા અને બીજા બધા મિસાઇલ્સ છે એ પણ આપણી પાસે છે. એન્ટી ગન સિસ્ટમ છે. એટલે અને નહીં તો પછી એરક્રાફ્ટ છે, જે એર ડિફેન્સ એરક્રાફ્ટ છે, જે ઇન વોર ટાઈમમાં આપણે કેપ કહીએ કોમ્બેટ એર પેટ્રોલ ભરતા હોય. એટલે કે આખી 24 કલાક 2 એરક્રાફ્ટ ફ્લાય કરતા હોય. અને જ્યારે બી આવા કોઈ એરક્રાફ્ટ કે એર ઇન્ટ્રુઝન થાય તો એને તોડી પાડવા માટે એ સક્ષમ હોય છે. એનો પાછળ એનો પીછો કરીને એને તોડી પાડે છે. લાઈક એક્ઝામ્પલ, બાલાકોટ પછી જે બધા આવ્યા હતા તે અભિનંદન અને જે MiG-21 અને બધા હતા એ કેપ કરતા હતા. અને જ્યારે એન્ટર થયા એટલે તરત જ એમની પાછળ પડ્યા અને એમને એક F-16 આપણે તોડી પાડ્યું. એટલે એવી ઘણી અમુક સિસ્ટમ હોય છે. અને એટલે સિસ્ટમ મેં તમને કહી એ પ્રમાણે 2 જાતની. એક તો પેલું આઈડેન્ટિફાય એની કોણ આપણે એર ઇન્ટ્રુઝન કરે છે, એ એર ઇન્ટ્રુઝન કરનાર ફ્રેન્ડ છે કે ફો છે, અને ફો હોય તો પછી એને કેવી રીતે એને ટેકલ કરવાનું. એટલે એ જે આખી સિસ્ટમ છે ને એર ડિફેન્સ સિસ્ટમ કહેવાય. અને હવે તો હું હતો જ્યારે એરફોર્સમાં, અને અત્યારે એનો આસમાન જમીનનો ફેર છે ને. આપણી પાસે અત્યારે તો બહુ સારી બધી સિસ્ટમ છે, લેટેસ્ટ સિસ્ટમ છે. અને મેઇન થિંગ કે મેન બિહાઇન્ડ ધ મશીન જે વધારે અગત્યનો રોલ કરે છે
એટલે આપણા જે એર વોરિયર્સ છે કે આર્મી કે નેવીના હોય એ બહુ જ સારી રીતે ટ્રેન થયેલા છે, એમણે ઘણો સારો અભ્યાસ કરેલો છે અને આપણા આર્મ ફોર્સિસ એકદમ સક્ષમ છે કે આવી જાતનો કોઈ પણ પ્રયાસ કરે તો એની સામે આપણે તોડી શકીએ લોકોને. સર, તમે કઈ વોરમાં હતા અને તમે કઈ વોરમાં હતા અને એ વોર દરમિયાન તમે કામગીરી કેવી કરી અને યુદ્ધમાં તમે કેવી રીતે આગળ આવ્યા અને તમે કેવી રીતે દુશ્મનનો ખાત્મો કરવામાં તમે પણ યોગદાન આપ્યું? બેઝિકલી હું 1978માં જોઈન થયો. મેં પિલાનીથી એન્જિનિયરિંગ કર્યું, બિટ્સ પિલાનીથી. 78માં હું પાસ આઉટ થયો ને ઇમિડિયેટલી આઈ જોઈન એરફોર્સ એઝ એન્જિનિયરિંગ ઓફિસર, મિકેનિકલ એન્જિનિયરિંગ ઓફિસર. અને મેં બેઝિકલી MiG-21માં કામ કરેલું છે અને મિરાજ એન્જિન જે મિરાજ 2000નું એન્જિન છે M53P2 એની ઓવરઓલ અને રિપેર લાઇન ભારતમાં મેં સેટઅપ કરી હતી. ઇવન અબ્દુલ કલામ સાહેબ જોવા આવ્યા હતા. અને 1999માં જે કારગિલ વોર થયું ત્યારે મારું ગાંધીનગર હેડક્વાર્ટર સ્વેકમાં મારું પોસ્ટિંગ હતું અને તે વખતે હું કમાન્ડ એન્જિનિયરિંગ ઓફિસર એટલે કે જે એરક્રાફ્ટ આપણે સ્વેક કહીએ, હેડક્વાર્ટર સ્વેક દેટ ઇઝ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ. એ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ જે આપણી હવાઈ સીમા છે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સુધીની. તો જે પ્રકારથી પાકિસ્તાનની સેનાની કરતૂત અંગે મોટો ખુલાસો થયો છે ઓપરેશન સિંદૂર બાદ પાકનો પણ પલટવાર દીપા જોવા મળ્યો છે. લુબના, જે રીતે મિસાઇલ અને ડ્રોન હુમલા પાકિસ્તાને કર્યા અને ત્યારબાદ તેના જે નેતાઓ છે તે અલગ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. કથની કરણીમાં અંતર પાકિસ્તાન દર વખતે તેની સાબિતી આપતું હોય છે અને આ વખતે પણ તે જ જોવા મળ્યું છે. અમારી સાથે કર્નલ અમૃતલાલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી આ હુમલાને લઈને અને પલટવારને લઈને જાણકારી મેળવીએ. અમૃતભાઈ, જે પાકિસ્તાને કર્યું કે ઓપરેશન સિંદૂર પહેલા ભારતે અમલી બનાવ્યું, ત્યારબાદ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા અને હવે ભારતે સવારે લાહોરમાં જે હુમલો કર્યો, એર ડિફેન્સ સિસ્ટમ નેસ્તનાબૂદ કરી, તમને શું જાણકારી છે તેને લઈને? જે પ્રકારે પાકિસ્તાન ગઈકાલ यानी कि 7-8 નાઇટમાં જે પ્રમાણે આપણે ઓપરેશન સિંદૂર કર્યું અને ત્યાર પછી લગાતાર જે પ્રમાણે પાકિસ્તાન તરફથી લાઇન ઓફ કંટ્રોલ ઉપર લગાતાર ફાયરિંગ આવી રહી છે ને એમાં આપણા નિર્દોષ લગભગ 15 જેટલા સિવિલિયન લોકોના મોત થયા છે. તો આ બાબતને લઈને આપણે ભારત સરકાર તરફથી એક એમને રિટાલિટરી એક્શન તરીકે કે એમના સિવિલિયનોનું નુકસાન ન થાય તો એવા જે એસ્કેલેટરી એક્શન ન થાય છતાં પણ આપણે ડ્રોન દ્વારા આપણે એની સીમામાં એન્ટ્રી કરીને કોઈ એક્શન નથી કરેલું. પણ સૌથી પહેલા પાકિસ્તાનના તમામ જેટલા ડિફેન્સ એસ્ટાબ્લિશના એના રડાર છે, જે ડિફેન્સ વાળા તમામ રડારોને ધ્વસ્ત કરી દીધા. જે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો અને પાકિસ્તાનના લગભગ 15 શહેરો ઉપર હુમલો કરવામાં આવેલો છે. એમાં સર્વપ્રથમ ત્યાંથી લાહોરમાં હુમલો કરવામાં આવ્યો, રાવલપિંડીમાં હુમલો લાહોરમાં હુમલો કરવામાં આવ્યો, રાવલપિંડીમાં હુમલો કરવામાં આવ્યો, ભાવલપુરમાં હુમલો કરવામાં આવ્યો અને બીજા એના નાના ઘણા શહેરોની અંદર એના હુમલા દ્વારા ઘણું બધું એને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અને એને ખ્યાલ આવી ગયો, પહેલા તો ખબર જ નથી કે આ કઈ રીતે કઈ જગ્યાએથી આવે છે. તો આ એક ખરેખર અને પાકિસ્તાને પણ પોતાના તરફથી શાહીન મિસાઇલ છોડી અને ગઈકાલે એને લગભગ આપણા 15 જેટલા શહેરો ઉપર એનું લિસ્ટ આખું તૈયાર છે. એમાં કચ્છભુજ બી સામેલ છે. કચ્છભુજ ઉપર પણ હુમલો કરેલો, અમૃતસરમાં હુમલો કરેલો. એટલે ભારતના સરહદી વિસ્તારમાં આવેલા તમામ જે શહેરો છે, હું દર્શક મિત્રોને બતાવવા માંગીશ કે આપણી જે પાકિસ્તાન સાથે 3323 કિલોમીટર લાંબી જે સીમા રેખા છે એ લાઇન ઓફ કંટ્રોલ થી માંડીને એમ કે જમ્મુ કાશ્મીરમાં 1225 લાંબી કિલોમીટર છે, પંજાબમાં 553 કિલોમીટર છે, રાજસ્થાન 1037 કિલોમીટર છે અને ગુજરાતમાં 508 કિલોમીટર છે. તો આ કિનારા ઉપર ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી ઉપર આવેલા તમામ શહેરો ઉપર પાકિસ્તાને એનો ટાર્ગેટ બનાવીને લગભગ ભારતના 15 શહેરો ઉપર હુમલો કરવાની નાકામ કોશિશ કરી. પણ એક વસ્તુ એ પણ આપની પાસેથી હું જાણવા માંગીશ, જે રીતે કાલે ઓપરેશન સિંદૂર થયું અને પાકિસ્તાનના રક્ષા મંત્રી દ્વારા એ નિવેદન આપવામાં આવ્યું હતું ખ્વાજા આસિફ દ્વારા કે અમે કંઈ પણ નહીં કરીએ અને કહીને 15 શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા. હવે આપણે શું સતર્કતા પણ દાખવવી પડશે, કારણ કે એ લોકોની બેક ફાયરિંગમાં આપણા પણ નિર્દોષ લોકોનો જીવ ગયો છે.
સતર્કતા તો રાખવી જ પડશે. પાકિસ્તાનનો આપણે એક પૈસા ભારનો ભરોસો કરી શકાય એમ છે નહીં. આ દેશ આમ બોલે અભી બોલા અભી ફક. પહેલી વસ્તુ, ત્યાં કોઈ ડેમોક્રેસી જેવું નામ નથી. પાકિસ્તાનના તમામ જે અધિકારીઓ છે ભ્રષ્ટાચારી છે. પૈસા માટે દેશને વેચી નાખવો હોય તો પણ વેચી શકે એવી એ લોકો ક્ષમતા ધરાવે છે. એટલે ત્યાંના એક પણ સ્ટેટમેન્ટ ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ તેમ નથી. કે જેવી તકલીફ પડે એટલે ત્યાંના મંત્રીઓ દેશ છોડીને સીધા ઇંગ્લેન્ડ જતા રહે છે, ત્યાંથી દુબઈ જતા રહે છે, અમેરિકા જતા રહે છે. એટલે એ લોકોનો તમે એક પૈસા ભારનો પણ વિશ્વાસ કરી શકાય તેમ છે નહીં. કોઈ પણ અત્યારે જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એ બધા ફોક સ્ટેટમેન્ટ હોય છે. જે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે એ જૂઠા સ્ટેટમેન્ટ હોય છે. લોકોને પોતાના પેલામાં લાવવા માટે કે અમે કશું કરતા નથી, દુનિયા પાસે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કે અમે તો શાંતિપ્રિય દેશ છે અને આ જે છે ભારત તરફથી અમારા પર બધા શહેરોમાં એટેક કરવામાં આવી રહ્યો છે. એના કારણે એ દુનિયાને બતાવી માંગવા માંગે છે, પણ ભારત એને કરારા જવાબ આપી રહ્યું છે. ત્યાંથી જો એનું ફાયરિંગ આવતું હોય તો ભારત તરફથી પણ એને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. એના તમામ રડાર સિસ્ટમને તબાહ કરી દેવામાં આવ્યા છે. તો આ ભારતની એક તાકાત છે. આ ભારત 62, 65 કે 71 કે 99 નું ભારત નથી. આ ભારત 21મી સદીનું ભારત છે અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એના તમામ ઉગ્રવાદીઓને નાશ કરવાનું કામ તો કરવાનું છે જ. હજી માત્ર એક એમ કહેવાય કે આ તો એક નાનકડું ટ્રેલર બતાવ્યું છે, હજી તો પિક્ચર પૂરું બાકી છે. અને આ જે ઓપરેશન સિંદૂર એ ચાલુ રહેશે, એ બંધ નથી થવાનું. હજી 12 બીજા જે ઠિકાનાઓ છે એને બધાને ધ્વસ્ત કરવાના છે. પણ જ્યાં સુધી આ અનપ્રોવોક ફાયરિંગ પાકિસ્તાનનું બંધ નહીં થાય, નિર્દોષ લોકોને મારવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી ભારત લગાતાર પાકિસ્તાન પર એટેક કરતા રહેશે. એનો મુંહ તોડ જવાબ દેશે. હમણાં પણ સાઇન મિસાઇલ જયારે એને અમૃતસર છોડવામાં આવી એ વખતે પણ ભારતની જે S-400 મિસાઇલ જે આપણે રશિયા પાસેથી આધુનિકમાં આધુનિક ટેકનોલોજીની છે કે 400 કિલોમીટરના દાયરામાં કોઈ પણ મિસાઇલ ભારતમાં પ્રવેશે તો એને રસ્તામાં જ તોડી પાડવામાં આવે એવી ક્ષમતા આ મિસાઇલ ધરાવે છે. અને એ મિસાઇલને હમણાં જ આજે સવારે તોડી પાડવામાં આવી છે. અમૃતજી, તમે પણ ઉલ્લેખ કર્યો કે પિક્ચર અભી બાકી હૈ અને પૂર્વ CDS મનોજ નરવણે પણ ટ્વીટ કરીને કહ્યું હતું. મારે એ સમજવું છે કે રક્ષા મંત્રીએ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર હજુ યથાવત રહેશે, ચાલુ રહેશે. એટલે આ જે નિવેદન આવી રહ્યા છે તેનું મહત્વ શું સમજવું? ભારત એટલે એ જ સંદેશ આપી રહ્યો છે કે જો ભારતને છેડશો તો ભારત છોડશે નહીં. મેડમ, ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ દુનિયાના દેશો પાસેથી અમેરિકા, રશિયા, ઇઝરાયલ, યુરોપીય સંઘ, ફ્રાન્સ, જર્મની, જાપાન તમામ દેશો પાસેથી ઝીરો ટોલરન્સ ઓન ધ ટેરરિઝમ કે આ જે ત્રાસવાદ છે, ઉગ્રવાદ છે, એને અમારા ભારતમાં સાખી લેવામાં નહીં આવે. એને જડમૂળથી ઉખાડવામાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વારંવાર એ લોકો ભારત ઉપર એટેક કરતા રહેશે. ડાયરેક્ટ એટેક કરવાની એનામાં ક્ષમતા છે નહીં. તો આને જડમૂળથી કેવી રીતે કરી શકાય એ અત્યારે 100 કિલોમીટરના ઘરમાં ઘૂસીને આપણે મોટા મોટા ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. એ આજે આખી દુનિયા જાણે છે, આખું ભારત જાણે છે અને પાકિસ્તાન પણ જાણે છે કે એટલી લાશો ઉઠાવવા માટે એની પાસે કફનો ઓછા પડી ગયા. હોસ્પિટલમાં એટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કે હોસ્પિટલમાં પણ એ લોકોને દાખલ કરવા માટેની જગ્યા નથી. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનની હાલતને તમે સમજી શકો છો કે અત્યારે એ કોઈ પણ જાતનું એમ કહી શકાય કે ફ્રોડ, અલગ અલગ જાતના ખોટા નિવેદનો આપે, ખોટા દેશને પેલું કરવા માટેના પ્રયાસો કરે, પ્રોપેગેન્ડા વોર કરે, સાયકોલોજીકલ વોર કરે, કારણ કે ડાયરેક્ટલી આપણી સાથે જીતી શકે એમ નથી કોઈ પણ સંજોગોમાં. બિલકુલ અમૃતજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારથી ઝીરો ટોલરન્સની નીતિ અત્યારે આપણે અપનાવી છે દીપા, અને હવે આગળ પણ આ ઓપરેશન છે તે યથાવત રહેશે.